હાવ હાડુ શું કરો છો? આ ઉતરેલી કઢી જેવું મોટું લઈને ચઈ બાજુ હેડ્યા? શું વાત કરું યાર હાડુ, આ મહાકુંભ પૂરો થવા આવ્યો, લગભગ તો પૂરો થઈ ગયો હશે, પણ મારા ઘરવાળાએ મને કુંભમાં નાવા ના જવા દીધો, તે ના જ જવા દીધો. ચમ યાર એવી વાત કરો છો? એ મારો દિયોર ઘરવાળો મને એવું પૂછે કે તે પાપ શું કર્યો છે. હવે એમને ચમનું સમજાવું ને હું કેવું હું ના કેવું કયો. અલ્યા લાલિયા, તમે લોકો છે ને પૈસા થોડા સમજી વિચારીને વાપરવાનું રાખો અને પૈસાની કદર કરતા શીખો. અમારા જમાનામાં છે ને અમે ખાલી 10 રૂપિયા લઈને બજારમાં દુકાને જતા હતા ને તો એ દૂધ શાક લોટ ચોખા અલ્યા 10 રૂપિયામાં તો અમે બધું કરિયાણું ઘેર લઈને આવતા હતા. બોલો દાદા, તમારા જમાનાની વાત અલગ છે અને અત્યારે જમાનો બહુ બદલાઈ ગયો છે. અત્યારે દુકાનોમાં સીસીટીવી કેમેરા લાગી ગયા છે. કેમેરા 50 રૂપિયા લઈને તમે દુકાને જાઓ ને તો એ કંકોરો નહીં આવતો, કંકોરો. લ્યો ટેણ્યું હુઈ રહ્યું છે અને આપણું કામ થઈ ગયું. આ તો બહુ મોટો હાથ માર્યો છે, મજા મજા આવી જાય. ઓય ભાઈબંધ, તું ચોરી કરવા આવ્યો હોય ને તો તું તાર જે લેવું હોય લઈને ચૂપચાપ હેડવા મોડ. પણ જો આ રહ્યું ઘડિયાળ ને તર ભરાયેલું મારું સ્કૂલ બેગ છે ને એ પણ જોડે જોડે હંગાત લેતો જા. ન કર્યા બૂમો પારી પારીને બધાને જગાડી દે અને તારા ટોગા બોગા ખલકા કરાઈ નાખે. શું કીધું? ભૂલતો નહીં. અલ્યા ચુનથાજી, બહુ ઘણા દાડે તમે તો યાર અમારા ઘેર ભૂલા પડ્યા. બોલો કેવું ચાલે? શાંતિ છે ને? બસ આપણે મજે મોજ દિલું બા. આ તો ઘણા દારથી તમને મળ્યો નતો અને તમારી શાયરીઓ સાંભળી નથી, એટલે થયું કલાય દિલુબાને મળતો જાઉં અને એકાદી શાયરી સાંભળતો જાઉં. હવે તો તને તડાકેદાર ભડાકેદાર જોરદાર શાયરી. હાર તાન તમે આટલું બધું યાર દબાણ કરો હો તો તમને જોરદાર શાયરી ઉભરાઈ દઉં તાન. વાપરો. अर्ज किया है खिड़की से रास्ते पे देखा तो रास्ते पे कोई नहीं था. वाह 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 वाह. खिड़की से रास्ते पे देखा तो रास्ते पे कोई नहीं था. वाह वाह वाह. फिर रास्ते पे जाके देखा तो खिड़की पे कोई नहीं था. No, 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 no. ભાઈબંધ, પમદારથી તું છે ને સાયકલ લઈને સ્કૂલે આવતો નહીં, બરાબર? સાયકલ લઈને ના આવતા શું હેડી ના હું યાર? અને તને કીધું એટલું કર ને ભાઈ, હું તને ને સ્કોર્પિયો ગાડી લઈને તારા ઘેર લેવાય, પણ તું સાયકલ લઈને સ્કૂલે આવતો નહીં. ઓહો, શું વાત કરું છું લે ગોડા? તને ખબર છે આપણે થોડા દિવસોમાં જ રૂપિયા વાળા થઈ જઈશું, રૂપિયા વાળા. એ કેવી રીતે લ્યા? આવતીકાલે આપણા ગણિત વાળા સાહેબ છે ને એ પૈસાનો રૂપિયામાં ફેવર તો શીખવાડવાના છે, એટલે પરમદારથી તો આપણે રૂપિયા વાળા જ જોણી. અરે લાલ્યા ઉભો થા, બોલ તો 6 દુ કેટલા થાય? 6 દુ 17 થાય સાહેબ, 17. વાહ, શાબાશ લાલ્યા, શાબાશ, વેરી ગુડ. ખૂબ સરસ બેટા, ખૂબ સરસ. સાહેબ, હું છોકરોની જિંદગી બગાડવા બેઠા છો? ગોડા થઈ જશો કે શું? હું અવડું શીખવાડો છો, 100 દુ તો 12 થાય સાહેબ. અલ્યા દોડ ડાયા બુહા જેવા, પેલા એર્યો 6 દુ 40 કહેતો તો, હું એ મારી મોડ 17 ઉપર લાયો છું. હવે રાગ 12 ઉપર આવી જશે. No, no. કાકા, આજે તો એવી હોળી રમીએ ને કે એક જણને રંગ લગાવ્યા વગર બાકી રાખવો નહીં. ના ભાઈ, હોળીને હજુ 2 દાડાની વાર છે. આપણે 2 જણા મોટા ઉપર નવા લુગડા પહેરીને એટીકેટી થઈને હોળી રમવા નીકળી તો રહ્યા છીએ, પણ હોળીના દાર ધોળ રાખજો અને એટલો જૂનો કપડો ના પહેરતા કે કોક રંગ લગાવવાના બદલે રોટલો હાથમાં પકડાઈને જતું રહે. ખાઈ ના સમજી દે. જય માતાજી મિત્રો, આજે મારા આ હગ્ગા હાડુનો જન્મદિવસ હોય અને મને ગાવું હોય ને ગાવાનું મન થતું હોય, પણ કેવું એ મારા હાડુ પાળકી ભાગોળમાં બરાકા કરતા. વાહ 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 વાહ. એ 2 ઘણા બળવાલી હો મે એ બળ કરતા, એ તો કોઈ નાથી ના ડરતા,
હવને જોઈ લાગે મરચા, અલ્યા ખબર હશે એને જેને અડી ગયા છે પરચા. મારા હાડુ પારકી ભાગોળમાં ભળા કહા કરતા. આ હાડુ હાડુ દિલુબા, બાકી ગઈકાલે અવસર તો તમે જ કર્યો હો, બાકી મોની ગયા, બાકી વાત ના થાય તમારી. આજુબાજુના પોચ ગામમાં વટ પાડી દીધો, બાકી વટ તમે તો. દિલુબા, તમે રોજના કેટલા રૂપિયા કમાવશો? હું રોજના 50,000 કમાઉં છું, 50,000. ઓહો, તાન કોમ ધંધો શું કરો છો? કશું જ નહીં, જુઠ્ઠું બોલું છું. no, no, no. ચુંથાજી, તમે રોમાયા જોઈ છે આખી? વત્તો દિલુબા, આખી રોમાયણ જોઈ છે મેં. યા તમને રોમાયણની એક જોરદાર વાત કહું. શું કહો છો? હારું થયું તે રામ ભગવાન વાનર સેના લઈને લંકામાં રાવણ સામું લડવા ગયા તા. બાકી જો માણસોને લઈને જ્યાં હોય ને તો અડધા તો યા રાવણની હોનાની લંકા જોઈને જ રાવણના બાજુ થઈ જવત. બોલો. એ વાત સાચી કીધી હો તમે, સાચી વાત છે. અલે લાલિયા, તું મોટો થઈને શું બને લ્યા? હું તો મોટો થઈને બહુ રૂપિયા વાળો બને, બહુ રૂપિયા વાળો. તમને ખબર છે કાકા, આપણે છે ને વધારે તો નહીં પણ જીવનમાં એટલું તો રૂપિયા વાળું બની જ જવું છે કે જ્યાં જ્યાં મારો હગવાલો મને એમ કહેતો હતો ને કે અમારે જોડે ઝેર ખાવાના પૈસા નહીં, ઝેર ખાવાના પૈસા નહીં. એ બધો કોથરો ભરી ભરીને રૂપિયા આલું ને એટલું બધું રૂપિયા વાળું મારે બનવું છે. no, 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 no. लेकिन ये साला कर क्या रहे हैं आप? કલર લાવવા પૈસા આલજો. ભત્રીજા, અમે તમારા જેવડા હતા ને તમે તો ખેતરમાં ખાડા ખોદી પોણી રેડીને ધૂલેટી રમતા. તમારા પૈસા જોવે છે? તમે તો શોખી કુવામાં પડીને જ રમતા. પૈસા ના આલવા એટલે બોનસ લેવા બનાવો.